મજામાં હતો. આજે અમે આવ્યા છીએ એ તમને સારી એવી જગ્યા ધર્મસ્થળ બતાવવા જે કેરામાં છે. કેરામાં છે તો ત્યાં સારી એવી જગ્યા છે, સારું એવું ગાર્ડન છે. ચાલો આપણને તો મિત્રો આ આપણા નંદી મહારાજ છે, તેમના બાજુમાં શિવલિંગ છે, તમે જોઈ શકો છો. આ નંદી મહારાજ છે. તમે અહીંયાથી એન્ટ્રન્સમાં આવી શકો. પછી આ આપણા કૃષ્ણ ભગવાન, આ વાઘેશ્વરી માતા છે. હવે હું તમને ઉપર જે મોટી મોટી મૂર્તિ છે એ બતાવું. હાલો સૌથી પહેલાં મૂર્તિ આપણે જોઈશું મહાદેવની મૂર્તિ. તો બહુ જ સારી અને વિશાળ મૂર્તિ છે, તમે જોઈ શકો છો. એના વિશે વધુ ડિટેલ્સ એના સામે તમે જોઈ શકો છો કે ઉપેલ વ્યક્તિ કેટલો લાગે છે. આ કાર્તિક ભગવાનની મૂર્તિ છે, એ નાની છે પણ બહુ જ સરસ છે. અને આ છે આપણા દાદા હનુમાન દાદાની મૂર્તિ, સૌથી મોટી બીજા નંબરની મૂર્તિ છે. પહેલા નંબરની મૂર્તિ આ મહાદેવની છે અને બીજા નંબરની મૂર્તિ હનુમાન દાદાની છે. એ પણ સૌથી સારી મૂર્તિ છે અને બહુ જ વિશાળ છે મૂર્તિ. પંચમુખી હનુમાન તરીકે ઓળખવામાં આવી છે. આશરે 14 લાખના ખર્ચે બનેલ છે. 2014માં આ ગણપતિજીની મૂર્તિ છે, એ પણ સારી અને નાની મૂર્તિ છે. હવે મિત્રો તમે ગામ જુઓ, એ કેરા ગામ છે. નાનું અને વિશાળ વિકસિત ગામ છે. આ જડેશ્વર મહાદેવના એન્ટ્રન્સ, આ પાછળનો નજારો છે. લગભગ હમણાં 8 વાગ્યાનો નજારો છે.